ચાલો પાર્ટ 1 ની અંદર એરિકભાઈનો પ્રશ્ન હતો કે એચયુએફ છે શું અને આપણે એને શાંતિથી સમજીએ મિત્રો. એમાં જે ટેક્સના ફાયદા છે બહુ જબરદસ્ત રીતે છે. હવે તમે એવું સમજી લો કે એચયુએફ એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે આપણામાં વર્ષોથી ચાલતું આવે છે કે એક મોભી વ્યક્તિ હોય અને મોભી વ્યક્તિ એ કુટુંબનો હિસાબ સંભાળતો હોય. બસ એચયુએફ કંઈક આવું જ છે. ક્યાં ક્યાં કાયદા એપ્લિકેબલ થાય છે ખાલી નામ લઈ લઉં છું. સેક્શન આ ઇન્કમટેક્સ એક્ટ 1961 છે, એચયુએફ છે, એટલે હિન્દુ સક્સેશન એક્ટ 1956 છે. આ બધા કાયદા ક્યાંક ને ક્યાંક આને અપ્લાય થાય છે. મહત્ત્વનું એ નથી, મહત્ત્વનું એ છે સમજો કે તમે જ્યારે એચયુએફ બનાવો છો, જેમ આપણો જન્મ થાય તો આપણું બર્થ સર્ટિફિકેટ બને, આપણું પાન કાર્ડ બને, બસ એવી જ રીતે તમારા લગ્ન થાય અથવા તો બાપ દાદા ભેગા થઈને એક એચયુએફ બનાવી શકે છે. એ એચયુએફની અંદર શું થાય કે એનું એક રજિસ્ટ્રેશન થાય, એનું એક પાન કાર્ડ મળે અને આ પાન કાર્ડ ઉપર તમારી કૌટુંબિક આવક. હવે ઘણા લોકો કન્ફ્યુઝ થતા હોય છે, જેમ કે હું કોઈ જગ્યાએ નોકરી કરું છું અને મને પગાર મળે છે તો એ મારી પોતાની સેલેરી થાય. પણ હવે માની લો લગ્નનો ચાંદલો છે એ હંમેશા આપણે પારિવારિક કવર કરતા હોઈએ છીએ, રાઈટ? પુરોહિત પરિવાર તરફથી અથવા તો જયેશભાઈ અને જિજ્ઞાબેન તરફથી. તો આ બંનેના નામ તરફથી આપણે કોકને આપીએ તો સામેવાળા શું લખશે કે ભાઈ પુરોહિત પરિવાર અથવા તો જયેશભાઈ પુરોહિત તરફથી આ રીતે મને ચાંદલો આવ્યો. આ ચાંદલાની આવક કોની? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આવી તો ઘણી મિલકતો છે, પણ માની લો કે બાપ દાદા તરફથી તમને પ્રોપર્ટી આવી છે, એમાંથી તમને ભાડાની આવક આવે છે. હવે તમે ઓલરેડી ટેક્સ સ્લેબની ઉપર જાઓ છો તો તમારે આ ઇન્કમ બચાવી છે તો તમે શું કરો, એક એચયુએફ બનાવી નાખો. આ એચયુએફથી તમે ટેક્સેશનનો ફાયદો લઈ શકો છો. કઈ રીતે એ જોવા માટે થઈને પાર્ટ 3માં હું તમને આખું એક ટેબલ એક્સપ્લેન કરું છું.